અતુલમાં તો એટલી ઉતાવળ છે ને કે હજી મેં ખાલી એમ કીધું ને કે દેરાણી ને એટલી ખાલી મારા મોઢામાંથી શબ્દ નીકળ્યા ને ત્યાં તો એ ઉપરથી નીચે આવતો રહ્યો. વસ્તુ તારી છે તો તારે જવાબદારી રાખવાની. નિહાળી તારે જો હરખું દેખાય ને તો આમ કરવાનું, ન દેખાય તો આમ કરવાનું. આખું ચબલું ભરીને ઉતારી લીધા હતા ને પાછા 2 દિવસમાં જો એટલા પાકી ગયા છે. કોઈને ખબર નથી પણ આપણે વિડીયો બનાવીને ગામ આખાને દેખાડી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો અમે સાંજે જો 1:30 વાગે ઘરે આવી ગયા હતા મંડપમાંથી અને પછી સૂઈ ગયા હતા ખાઈ પીને. નાસ્તો કરવો હતો પણ કે રસ્તામાં નાસ્તાનો તો કંઈ મેળ આવ્યો નહીં. પછી ઘરે આવીને જે ડબ્બામાં ભર્યું હતું એ નાસ્તો કરી અને પછી સૂઈ ગયા હતા. તો આજે તમને હું બતાવું કે અમે મંડપમાંથી શું લઈ આવ્યા છીએ. બહુ જાજુ કંઈ લીધું નથી પણ દિત્યા માટે થોડાક રમકડા લીધા છે કિચનના અને બીજે એક સ્ટેચ્યુ જેવું લીધું છે. જો આવી બધી વસ્તુ અમે મંડપમાંથી લીધી છે દિત્યા માટે. નાની નાની વસ્તુ બધી, જો ગેસ છે, ગરવો છે, પછી આ લાઇટર છે, તાવીથો છે, સાણસી છે, મિક્સર છે, પછી આ લોઢી છે, નોનસ્ટિક કડાઈ છે, પછી કપ રકાબી છે, ડોલ છે, પછી આ એને જમવા માટેની ડીશ છે અને આ એક છાશ ઝારવા દાળ ઝારવા માટેની જૈણી છે અને આ પાણી પીવા માટેની ગલાસડી જેવું છે. તો આટલી બધી વસ્તુ છે ને અમે લીધી છે. તો તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે અમારા દિત્યાના રમકડા તમને કેવા લાગ્યા. અતુલમાં તો એટલી ઉતાવળ છે ને કે હજી મેં ખાલી એમ કીધું ને કે દેરાણી ને એટલી ખાલી મારા મોઢામાંથી શબ્દ નીકળ્યા ને ત્યાં તો એ ઉપરથી નીચે આવતો રહ્યો. ખાઈ ગયા છે તો એના મનમાં લડ્ડુ ફૂટે. હા, ખોટી ક્યાંથી રહેવા દે? તો નરેશને ખબર હશે કે સારું કે નહીં. સવારના ઉઠીને પેલા તો આજ મારે માથાકૂટ થઈ, પછી અમે વિડીયો શરૂઆત કરી. અમાર બેન જો આગળ બાંધણું થઈ ગયું એટલે રકઝક થઈ ગઈ. આમ ઈ જલપા વસ્તુ કઈ સાચવી શકતી નથી. બધી વસ્તુ જાણે ત્યાં આડાવડી લેવી બધી વસ્તુ હોય પણ કઈ સાચવી શકે નહીં. શું કે મેં 2 વાર પર્સ ચેક કર્યું પણ પાછળનું ખાનું હું કોઈ એમાં થોડુંક માર્યું. મેં ચેક નહોતું કર્યું. મેં હા પાછળના ખાનામાં નાખ્યું. એ વસ્તુ છે ને એમ નો હાલે ભાઈ. આમાં વસ્તુ તારી છે તો તારે જવાબદારી રાખવાની. નિહાળ ને ઓલી ભૂમિએ આમ કરી દીધું ને યુગે આમ કરી દીધું, દિત્યાએ આમ કરી દીધું, એ વસ્તુ નહીં હાલે. મારી બાજુમાં હાંજે હતી ને એટલે પછી મેં એમાં પાછળ દઈ દીધું કલે એમાં નાખી દે માઈક. એ વસ્તુ નહીં હાલે. હાલો એ તારી દલીલ જરાય આપી છે ને કોર્ટમાંથી નામંજૂર કરી દીધી તારી દલીલ. હાલો આગળનું પ્રોસેસ ચાલુ કરો, બાકી આ બંધ જ નહીં થાય. ચાલો તો તમને જો દિત્યાના રમકડા બતાવી દીધા આપણે રસોડાના. અને હવે બીજી વસ્તુ છે ને અમે મેળામાંથી લઈ આવ્યા છીએ મારી દેરાણી. તો હવે ઈ બતાવી દઉં. દિત્યા તો એમ જ કે અતુલ કાકા હું તારા હાટુ કાકી લઈ આવી. અત્યારે તો દિત્યા આંગણવાડી વહી ગઈ છે અને દિત્યા એનું નામ પણ રાખી દીધું છે. તો ચાલો હું તમને બતાવું છું. યુગ તાર બીજા ભાભી બસ એક જ ભાભી છે. તો આ બીજા ટન દીદી કેવું તો મને તો દીદી કે છે. ચલો ફેસ રિવીલ થાય છે. ચાલો હવે જો એના ફેસ તમને બતાવું. ફેસ રિવીલ થયો છે. પાણી ભરીને આવી છે. આપણે અહીંથી પાણી ભરવા નહીં મોકલવી પડે. કેવું છે દિત્યા યુગ? અતુલ ગઈ બી કે હે અમારે પાણી નો ભરવું પડે એટલે પાણી વાળી જ જોઈતી. પાણીની સમસ્યા બહુ છે. અત્યારે ઉનાળો છે ને તો પાણીની બહુ તંગી છે. પછી પાણી વાળી જ જોઈતી. કે પાણી ભરીને આવે ને તો ઉપાધિ નહીં. એનું નામ તો કહી દે. શું છે આનું નામ છે ને દિત્યાએ રાધિકા રાખ્યું છે. વાવ, એકદમ કૃષ્ણ લાગી છે. એ રાધિકા બહુ છે. રાધિકા બહુ છે. રાધિકા બહુ આવી ગયા. નવી ભાભી બીજી આવી. ચાલો તો આનો રૂમ છે ને અહીંયા ઉપર રાખ્યો છે સીડીએ. અહીંયા ક્યાંક મૂકી દઈએ આપણે એને. આ જગ્યા મસ્ત છે. જો આ છાપું ગોઠવેલ છે ને અહીંયા કે નીચે રાખ્યું છે. અહીં ખૂણામાં જ રાખી દઈએ ને, નડે નહીં કોઈને એમ. વળી કોઈ છોકરા બોકરા ને આવશે ને જો કે આ લાંબો ટાઈમ રહે ને એવું લાગે ને. આપણે ડેકોરેશન માટે સારી લાગે. બીજે કે આપણે એવી જગ્યા નથી કે આપણે કે એને રાખી શકીએ. આ એક એવી જગ્યા છે કે સારી લાગશે. એટલે વધારે પડતો ઉપયોગ માણસો કે મહેમાન કે આવ્યો હોય તો આપણે અહીંયા જ વધારે બેસતા હોય છે. તો અહીંયા આપડા જો એક મહેમાન બેઠા ને અહીંયા એટલે એક્ઝેક્ટ સામે જો અહીંયા મૂર્તિ રાખી દીધી. દિત્યાના આંગણવાડી તેડવા જાવી જોશે. દિત્યાને અતુલ ગયો તેડવા માટે. જો આપણા અહીંયા મહેમાન બેઠા છે, મહેમાનને આપણે પૂછી લઈએ તારે જો હરખું દેખાય ને તો આમ કરવાનું, ન દેખાય તો આમ કરવાનું. બરોબર? મહેમાન ઓછું બોલે એટલા માટે. મહેમાન જોઈને કહું જો બરોબર દેખાય છે અહીંયાથી ઓલી બાઈ રાધિકા. રાધિકા બરોબર દેખાય છે? હે? આમ કર. હાલો તો મહેમાને જો આ અપ્રૂવ કરી દીધી છે રાધિકાને. સરસ લાગે છે. જો આ ચોટીએ જો આવીને સીધા રમકડાથી રમવાની શરૂઆત કરી દીધી. રોટલી બનાવી દો બેન. રસોઈ બનાવવામાં દીકરો. રોટલી બનાવી દીધી. શું બનાવ્યું માં? બીજું શાક શેનું બનાવ્યું? શાક ભીંડાનું. ભીંડાનું. તો એવું છે જો દિત્યાએ અત્યારે શાક ને રોટલી ને બનાવી લીધું છે. હવે આપણે જમી લઈએ. બનાવવાનું બાકી છે. બનાવવાનું બાકી છે. બનાવી શાક બનાવે.
ચાલો તો જો 4:30 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું. હજી બીજા બધા આરામ કરે છે અને ઉઠીને જો તુને ચા પીવો તો તે ચા બનાવવા માટે ગયો ને તો બાટલો થઈ ગયો ખાલી. તો બાટલાને બહાર કાઢીને આપણે બીજો બાટલો પેન્ડિંગમાં પડ્યો તો ઈ ફિટ કરી દીધો અને એમાં છે ને મારે જો આ સ્ટીકર આ તારીખનું પત્તું ચોટાડી દઉં એટલે ખબર પડે કે આપણે કેટલા મહિના બાટલો હાલે છે. લગભગ 1.5 મહિના હાલે એટલું જ હાલે. બહુ જો લોડ વધી જાય ને અતુલ આવી જાય ને કે તો 1.5 મહિના હાલે, બાકી 2 મહિના હાલે. એટલે એવું છે. એટલે આપણે જો આજે બાટલો પૂરો થઈ ગયો તો આજની તારીખનું પત્તું આપણે આમાં ચોટાડી દઈએ બાટલામાં. હું તો આવા જુગાડ કરું છું, તમે કરતા હોય તો નીચે કોમેન્ટ કરજો. કેમ કે તારીખ છે ને આમ યાદ ન રહે, ભૂલી જવાય. એટલે પત્તું ચોટાડી દે એટલે વાંધો ન આવે. હવે જ્યાં સુધી આ બાટલો આવશે ત્યાં સુધીમાં પત્તું રહે એટલે આપણે ખબર પડશે કે કેટલા મહિના બાટલો હાલ્યો એમ. ચાલો તો ગેસનો બાટલો તો ફિટ કરી લીધો છે અને હવે છે ને મારે અટાણે દહીંનું મૂકવા જવાનું છે. ઘંટીએ ઘંટી તો આપણે છે ઘરની, પણ જાજુ દહીંનું દળવાનું છે 1 મણ જેટલું. એટલે આપણે છે ને ઘંટીએ દહીંનું દળવા માટે આજે મૂકી આવીએ, કેમ કે કાલે છે ને અમારે સેવૈયા બનાવવાની છે. એટલે જે ઘઉંના લોટની તમને બધાને તો ખબર હશે, જે ખાતા હશે, ઘઉંના લોટની જે સેવ બનાવવામાં આવે છે ને એ સેવ અમારે અહીંયા ગામમાં એક બેન બનાવે છે ને, તો અમારે સેવ બનાવવાની છે. તો એના માટે છે ને જાજો લોટ જોઈએ, તો એ આપણે ઘંટીમાં દળવું એના કરતાં અહીંયા મૂકી આવીએ ને આપણે ઘંટીવાળા ભાઈની ત્યાં, તો એ ફટાફટ આગળ દળી દેશે. તો જો મેં છે ને અહીંયા બાજકું ભરી લીધું છે, તો એ આપણે બાજકું છે ને ફટાફટ અહીંયા ગામમાં ત્યાં દહીંનું દળે ને ત્યાં મૂકી આવીએ. ચાલો તો બપોર પછી આપણે છે ને અહીંયા જે કાતરા છે ને આપણે ખાઈએ તો ઓછા, કેમ કે ગરમ હલવાઈ જાય ને એવું બધું હોય છે, પણ આટલા મીઠા છે અને એકદમ લાલ છટાક જો સામેથી દેખાઈ ગયા, સામે બેઠો હતો ત્યાંથી, એટલે પાડવાનું મન થઈ ગયું. એટલે આપણે થોડાક પહેલાં કાતરા પાડી લઈએ અને પછી તમને દેખાડું કે કેવા મસ્ત કાતરા છે. આપણે આના માટે થોડીક મહેનત કરવી પડશે, પણ મજા આવશે મહેનત કરવામાં. પડી આવ્યા ઓહ આવ્યા પડ્યા તો ખરા. પછી અહીંયા નીચે જો ખંડેર જેવું છે ને એટલે આમાં ધ્યાન રાખવું પડે પાછું. આમ ઓલી બાજુ લાલ લાલ છે ને, પણ એ પાડશું ને તો બધા અંદર વયા જાય. લાલ લાલ જ આપણે પાડવા છે થોડાક, બાકી જે બધાય નથી પાડવા, એને પાકવા દેવા. હજુ આમાં દાણો બેઠો નથી, દાણો હલવાઈ ગયો. આમાં જેમાં દાણો બેસી ગયો ને એને જ આપણે પાડવા. હા, એટલે અહીંયા કાતરા બહુ જબરજસ્ત છે. અંદર હતો ને અંદરથી આપણે બહાર આવી ગયા છે. અહીં બહારના તો બહુ જ મસ્ત છે, ત્યાંથી જલ્દીથી અંબાઈ પણ જાય. આવ્યો સીધા પડે અઠાઓ, આંખમાં કાણાઈ પડે છે. બહુ ફાલ આવી ગયો 1-2 દિવસમાં. નહીં, હજી તો હમણાં 2-3 દિવસ પહેલા જ આપણે ઉતાર્યા હતા ને. અઠવાડિયામાં અમે 3 વાર કાતરા ઉતાર્યા. એક દિવસ તો આખું ચબલું ભરીને ઉતારી લીધા હતા ને પાછા 2 દિવસમાં જો એટલા પાકી ગયા છે કાતરા. એટલે આપણે સારું મન થાય ત્યારે અહીંથી કાતરા લઈને ખાઈ લેવાનું. કાના ચાલો તો આપણે થોડાક કાતરા પાડી લીધા આજના માટે. જે આજનો શિકાર છે એ થઈ ગયો છે, એટલા તો માણ ખવાય, માણે નહીં ખવાય. આમાંથી આપણે 2-3 જ ખાવું, આમાંથી વધશે. આ બાકી વધુ ખાય ને પછી ગરમ હલવાઈ જાય. છે તો મીઠા પણ તોય વધુ તો વધુ જ કહેવાય. પછી આ રેવા દીધા છે ને આપણે કાલ પાછા પાડશું. દરરોજ બે કાતરા પાડવા થાય, એટલે હું આપણે લાંબો ટાઈમ હાલે. જો કોઈ બીજા નહીં પૂગી જાય તો એવું છે. કોઈ બીજું નજર પૂગી જાય તો પૂરું. હા, હજી કોઈને ખબર નથી બહુ. એવું કોઈને ખબર નથી, પણ આપણે વિડીયો બનાવીને ગામ આખાને દેખાડી દઈએ. અત્યાર સુધી કોઈને ખબર નથી. પછી વાંધો નહીં, પણ આપણે ખાઈને ભલે નહીં ખાય ને બાકી ખાવા ચીજ જેથી બધાય ખાય એવું છે ને. બાકી બાજુ થોડું છે ને રિસ્ક વાળું પણ છે. અંદર જો અંદર છે ને આ ખંડેર જેવું છે, નીચે કાંટા ને એવું બધું છે, એટલે ઉપરથી પડ્યા હોય એટલે હાજર તો ન જ રહીએ.